સ્માઈલ. કેમ છો? મજામાં છો ને? અમે મજામાં છીએ. તમે મજામાં રહેજો હો ને? અને ખુશ રહેજો. અને આજે મારે વાત કરવી છે કે ભણવું જોઈએ ભાઈ, ભણવું જોઈએ. અને સાથે સાથે ગણવું પણ જોઈએ. તો આજનો વિષય છે કે શિક્ષણનું મહત્વ કેટલું છે. આજના સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ વિશેષ છે. હું અત્યારે બેઠો છું ઝૂંપડપટ્ટીના બાળકો સાથે. તુરખા રોડ ઉપર આવેલી આ ઝૂંપડપટ્ટીમાં ઘણા બધા બાળકો એવા છે, આજથી 3 વર્ષ પહેલા પક્ષીને મારતા, ભીખ માંગતા, ગાયો બોલતા, પણ આજે આ બાળકો સ્કૂલે જતા થઈ ગયા છે. સાચું ને? ભણવા જાઓ છો? અને આ ભણી ગણીને ખૂબ હોશિયાર થશે અને હોશિયાર થવાની સાથે એક સારા માણસ બનશે. તો મારું એટલું જ કહેવાનું કે આપણે આપણા છોકરાઓને ભણવા મોકલીએ, શાળાએ મોકલીએ, અને શાળાએ મોકલવાથી એનામાં જ્ઞાન આવશે, અને જ્ઞાનની સાથે સાથે શું આવશે? સંસ્કાર. શું આવશે? તો ગાયું બોલાય? ખોટું બોલાય? ચોરી કરાય? તો શું કરાય? ભણાય. શું કરાય? તો આ ઝૂંપડપટ્ટીના બાળકો એ પોતાનું જીવન આવી રીતે જીવી રહ્યા છે. એ ઘણા બાળકો બકરાઓ પણ ચરાવવા જાય છે, ઘણા બાળકો ઘરે મદદ પણ કરે છે, પણ આ બાળકો પોતાની ગરીબીથી હાર્યા, એ ગરીબી સામે લડશે અને ભણશે પણ ખરા. અને ખાસ આજનું મારે તમને એટલું જ કહેવાનું છે કે ભણતરની સાથે ગણતરની જરૂરી છે. શાળાએ જવું જરૂરી છે. શાળાએ જશું ને તો ખૂબ કંઈક ને કંઈક નવું શીખવા મળશે. આજે મને અહેસાસ થયો છે કે જો શાળા એ આપણું મંદિર છે, અને એ મંદિરમાં માં સરસ્વતી આપણને વિદ્યારૂપી જ્ઞાન આપે છે, તો એ દરેકે દરેક ટીચરમાં વસેલા છે. તો આપણે પણ શાળાએ જઈશું અને સારું જ્ઞાન મેળવીશું. આ શાળાએ જતા દરેક બાળકને, દરેક મા બાપને મારી હાથ જોડીને વિનંતી છે, આપણે આપણા બાળકને એને સમજાવીને, એને આનંદમાં લાવીને, એને મૂડમાં લાવીને આપણે શાળાએ મોકલશું. આ વેકેશનના માહોલ વચ્ચે બાળક થોડું મૂંઝાઈ ગયેલો પણ હશે, કરમાઈ ગયેલું પણ હશે, નિશાળે જવું ન પણ ગમતું હોય. સાચું ને? બહુ રેમ્યા હોય, બહુ